તો 1550 કરોડના સાયબર ફ્રોડ કેસમાં વધુ 13 આરોપી ઝડપાયા છે। વધુ 13 આરોપીઓને ઝડપી પાડવામાં ઉધના પોલીસને સફળતા મળી છે। આરોપીઓને પ્રતિ એકાઉન્ટ દીઠ કમિશન આપવામાં આવતું હતું। 60,000 થી 2 લાખ સુધીનું કમિશન ટોળકી આપતી હતી। સાયબર ફ્રોડ આચરતી ટોળકી બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતા હતા। અલગ અલગ સાયબર ફ્રોડથી મેળવેલા નાણાં ટ્રાન્સફર કરતા હતા। આરબીએલ બેંકના 8 અધિકારીઓ સહિત 25 આરોપીની ધરપકડ કરાઈ છે। ઉધના પોલીસે આ કેસમાં કુલ 25 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓમાં મુખ્ય આરોપી કિરાટ જાદવાણીના પિતાનો સમાવેશ થાય છે। 22/4/2025 રોજ ઉધના પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ઝડપી પાડવામાં આવેલા 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટની અંદર વધુ એક સફળતા હાલ પોલીસને મળી છે કે જ્યાં વધુ 13 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। હાલ પોલીસ પકડમાં ઉભેલા આ તમામ આરોપીઓ એ છે કે જે બેંક એકાઉન્ટ છે તે જે સાયબર ફ્રોડ આચરતી ટોળકીને સપ્લાય કરતા હતા। મહત્વની વાત એ છે કે શરૂઆતના ધોરણે 165 જેટલા જે બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા, તેમાંથી 1550 કરોડના જે ટ્રાન્ઝેક્શનો મળી આવ્યા હતા અને મુખ્ય 4 આરોપી કિરાટ જાદવાણી, વૃંદા જાદવાણી તેમજ દિવ્યેશ ચક્રાણી સહિત 4 આરોપીઓ વિરુદ્ધ ઉધના પોલીસ દ્વારા 1.50 લાખ જેટલા પાનાની જે ચાર્જશીટ ફાઇલ છે તે સુરત નામદાર કોર્ટમાં હાલ જ કરવામાં આવી છે। મહત્વની બાબત એ પણ છે કે આ સમગ્ર આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટની અંદર આરબીએલ બેંકના કુલ 8 અધિકારીઓની પણ અગાઉ ધરપકડ કરવામાં આવી છે। ત્યારે હાલ તો પોલીસ દ્વારા આ બેંક એકાઉન્ટ સેલ કરનારા જે 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને 1550 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ કેસમાં હમણાં સુધી કુલ 25 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે, જ્યાં આ આંકડો વધવાની શક્યતા પણ હાલ સેવાઈ રહી છે। કેમેરામેન દેવંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। ઉધના પોલીસ સ્ટેશનમાં સાયબર ફ્રોડને એક ગુના દાખલ કરવામાં આવેલા હતા, જેમાં 1500થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ આમાં ટ્રેસ થયા હતા। કુલ 11 જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે। આ એકાઉન્ટ આ લોકો 50,000 રૂપિયાથી લઈને 2 લાખ રૂપિયા તકના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે, જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા એકાઉન્ટમાં નીકળે છે। તો આ હિસાબથી 11 જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથોસાથ 2 એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા, એવા 2 આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી। તો કુલ 13 આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે। જો કુલ મળાઈને જો અત્યાર સુધી આ ગુનામાં 25 જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે।